पदारविन्दुसयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। असितगिरिसमं शातकज्जलं सिद्धपात्रे सुरतरुवरशाखालेखनी पत्रमुर्वी लिखति अधिग्रहीत्वा शारदा सर्वकालं तदपितो गुणानामीश पारं नयाति। नमामि समीशान निर्माण रूपं विभुव्यापकं ब्रह्मवेदस्वरूपं निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहं निराकारोऽहंकारमूलं तुरीयं गिराज्ञानगौतीतमीशं गिरीशं करालं महाकालकालं कृपालं गुणागार संसारपारं नतोऽहं तृषाराद्रिशं काशगौरं गम्भीरं मनोभूतकोटिप्रभाश्रीशरीरं स्फुरन्मौलिकल्लोलिनी चारुगङ्गालसद्भालबालेन्दुकण्ठे भुजङ्गा चलत्कुण्डलं भ्रूसुनेत्रं विशालं प्रसन्नाननं नीलकण्ठं दयालं मृगाधीशचर्माम्बरं मुन्नमालं प्रियं शङ्करं सर्वनाथं भजामि प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशं अखण्डमजं भानुकोटिप्रकाशं त्रयशूलनिर्मूलनं शूलपाणि भजेऽहं भवानीपतिभावगम्यं कलातीतकल्याणकल्पान्तकारी सदा सज्जनानन्ददाता पुरारी चिदानंद संदोह मोहापहारी प्रसीद प्रसीद प्रभो मन्मथारी न यावत् उमानाथ पादारविन्दं भजन्ति हलोके परेव नराणां न तावत् सुखं शान्ति संतापनाशं प्रसीद प्रभो सर्वभूतादिवासं न जानामि योगं जपं नैव पूजा नतोऽहं सदा सर्वदा सम्भूतुभ्यं जरा जन्म दुःखोददातप्यमानं प्रभो पाह्यापं नमामि शम्भो। रुद्राष्टकमिदं प्रोक्तं विप्रेण हरतोषे ये पठन्ति नरा भक्त्या तेषां शम्भो प्रसीदति। नमोऽस्तु ते व्यास विशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णे प्रज्वालितो ज्ञानमय प्रदीप। बोलिए सोमनाथ महादेव की जय, श्री नीलकंठ महादेव की जय, सनातन धर्म की जय, हनुमान जी महाराज की जय, वेद व्यास जी भगवान की जय। नमः पार्वती पते हर हर महादेव। बाबा भोलेनाथની કૃપાથી પુનિત અને પવિત્ર આ શ્રાવણ માસમાં આપ સૌને હું પ્રણામ કરું છું અને આપ સૌ મારા પ્રણામને સ્વીકારશો એવી હૃદયની અભિલાષા રાખું છું। ભગવાન મહાદેવની કથા છેલ્લા 4 દિવસથી આપણે સાંભળીએ છીએ। આજે 5મા દિવસે આપ સૌનું ફરી વખત સ્વાગત છે। ભગવાન શિવજીની કથામાં ગત દિવસે એટલે કે કાલે આપણે જોયું મહાત્મની એક કથા કઈ જેમાં દેવરાજનો માત્ર કથા સાંભળવાથી ઉદ્ધાર થયો છે। કથાનું બહુ મહત્વ છે, સત્સંગનું ખૂબ મહત્વ છે। એન કેન પ્રકારે કોઈ પણ જીવ પરમાત્માની કથા સાંભળવા માટે એક વખત જો હૃદયથી સાંભળી લે પાપો બધા બળીને ભસ્મ થઈ જાય છે। એવી સુંદર મજાની કથા દેવરાજનો જે ઉદ્ધાર થયો એ કથા શિવ મહાપુરાણના મહાત્માની કથા કાલે આપણે જોઈ। આજે બીજી કથા સાંભળી અને શૌનક આદિ ઋષિઓએ સૂતજી મહારાજને કહ્યું છે કે હે બાપજી, ધન્યા ધન્યા કથા શંભો, ધન્યો ધન્ય એવ ચ યદા કર્ણન માત્રેણ શિવલોકમ વ્રજે નર। આ કથાના શ્રવણ માત્રથી પ્રાણી માત્ર ભગવાન શિવજીના લોકમાં મુક્તિને પામે છે। એવી કથા સાંભળવાથી અમારા કાન હજી થાકતા નથી। બાપજી હજી આપ કથા કરો। અને બીજી કથા સૂતજી મહારાજ કહે છે તો એ શૌનક સાંભળો। શું? સમુદ્ર નિકટે દેશે
ગ્રામો બાષ્કલ સંજકઃ વસંતિ યત્ર પાપિષ્ઠા વેદ ધર્મો જીતાજનાઃ. સમુદ્રના કિનારા ઉપર બાષ્કલ નામનું એક ગામ છે અને શિવ મહાપુરાણમાં તો એમ કહે છે કે ત્યાં જેટલા લોકો રહે છે એ બધા પાપિષ્ટ છે, પાપી છે. ઘણા ગામ એવા હોય છે કે આખું ગામ, ઘણા ગામ પુણ્યશાળી હોય, ઘણા ગામ પાપી હોય. કઝાકિસ્તાનમાં કે એવું મેં ગામનું નામ સાંભળ્યું છે, ત્યાં લોકો સૂવે એટલે મહિનાઓ સુધી સૂતા રહે. 1 મહિના સુધી એ સૂઈ જાય પછી એને ખબર જ ન રહે કે શું થયું એમ. 1 મહિના સુધી સૂતા રહે. વૈજ્ઞાનિકોએ ઘણું તારણ કાઢ્યું છે. ત્યાં એક મોટી ખાણ છે, ખાણમાંથી કંઈક અમુક પ્રકારનો વાયુ નીકળે છે અને એ વાયુ જ્યારે એ શ્વાસમાં લે ત્યારે મહિના સુધી લોકો સૂતા રહે. એવું બાષ્કલ નામનું ગામ, અને ત્યાં એના કિનારા ઉપર, સમુદ્રના કિનારા ઉપરનું આ ગામ. ગામના લોકો કોઈ પુણ્યશાળી નહીં. અને એમાં બિંદુક નામનો એક બ્રાહ્મણ રહે. એની પત્નીનું નામ છે ચંચુલા. એ પણ હતો બ્રાહ્મણ, પણ બ્રાહ્મણના કાર્ય એક કરે નહીં. જુગાર રમે, ચોરી કરે. ગણિકાગામી, વેશ્યાગામી થયો. એક વખતનો સમય છે. બિંદુક બાજુના તળાવમાં સ્નાન કરવા માટે ગયો છે, અને એ જ સમયે એ તળાવમાં સ્નાન કરવા માટે નગરવધુ એક ગણિકા ત્યાં સ્નાન કરવા માટે આવે છે. એ ગણિકાને જોઈને એની ઉપર એ મોહિત થયો, અને પેલી ગણિકાને પણ થયું છે કે લાવ આને હું મારે મોહજાળમાં ફસાવીને એની પાસેથી બધું ધન લઈ લઉં. કથા કહે છે કે એ બિંદુક એક ગણિકાના મોહજાળમાં ફસાઈ ગયો. જેટલું ધન હતું એટલું બધું લઈ લઈને પેલી ગણિકાને આપવા લાગ્યો છે. એમની પત્નીએ એમને ઘણો સમજાવ્યો પણ માન્યો નહીં. સમય જતા એક વખતનો સમય, અને એમાં એ રાત્રિના મોડા સમયે પોતાના ઘરે આવ્યો છે, તો એની પત્ની સંચુલાને બીજા કોઈ જાર પુરુષ સાથે જોઈ જતા પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો. પત્નીને મારી છે. પત્ની કહે, હું આવી રૂપ યૌવના છું, તું મને છોડી અને પેલી ગણિકા સાથે રહે છે, તો શું કરવું? પતિ પત્નીએ બંનેએ સમન્વય સાધ્યો. પેલો બિંદુક કહે કે બીજા પુરુષ પાસેથી પૈસા લઈને તું મને આપી દે, અને એ પૈસા હું લઈને પેલી ગણિકાને આપું. એમ બંને સ્વાર્થીઓએ પોતાનો સ્વાર્થ સાધ્યો. સમય જતો રહ્યો. પેલા પાસે પૈસા ન મળે અને કહે છે દેવ યોગે એ મૃત્યુ પામ્યો, અને વિંધ્યાચલ પર્વતની તળેટીમાં પિચાસ બની અને આ બિંદુક રહેવા લાગ્યો. પિચાસ યોનિમાં એક ગયો. સમય વીતવા લાગ્યો. ચંચુલાનું યૌવન ઘટવા લાગ્યું. જુવાની ગઈ, રૂપ ઢળવા લાગ્યું, અને પછી જાર પુરુષો એને છોડવા લાગ્યા. યુવાની ગઈ, બધાએ એને છોડી. ગામમાં કોઈ જગ્યાએ પ્રતિષ્ઠા ન મળે. એક શેર છે, જબ થી જુવાની તો હોશ ન સંભાલા, જબ હોશ સંભાલા તો જુવાની નિકલ ગઈ. દરેક માણસને અમુક અવસ્થા હોય ત્યાં સુધીમાં સારા કાર્ય કરી લેવા. પછી કાંઈ ફગ ફગ મુખ બચન દંત જબ ડગમગ પગ પગ દ્રગ પગ અલગ પરણ દ્રગ તગ નહીં તેજ, અને દેહ જબ ડગમગ જમ અનુચર લગભગ જગરન તેરી ગ્રીવ ત્વચા કટી હૈ લટકી કચ यूं पलटो अज हूं रत बामी ढलता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा. कैक नौजवान नामवर बेनिशा कैसे कैसे जमी खा गई नौजवान को कैसे कैसे आज जवानी पर इतराने वाले कल पछताएगा. ढलता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा. તમારામાં કૌવત હોય, હિંમત હોય, જ્યાં સુધી તમારું શરીર કામ કરતું હોય ત્યાં સુધી કંઈક આ જગતમાં સારા કામ કરીને જાઓ તો દુનિયા યાદ રાખશે, અને યાદ ન રાખે તો કાંઈ વાંધો નહીં. તમારા હૃદયને તો તસલ્લી થશે કે મેં એટલા કામ કર્યા છે.
યૌવન ગયું, લોકોએ બધાએ છોડી દીધી, ત્યાગી દીધી છે, પણ દેવયોગે પોતાના પરિવારને લઈ અને આ સંચુલા ગોકર્ણ તીર્થમાં આવે છે. ગોકર્ણ તીર્થમાં નદીમાં સ્નાન કરી અને ત્યાં નદીના કિનારા ઉપર એક શિવાલય છે. શિવાલયમાં શિવ ભક્તો ભગવાન શિવજીનું પૂજન અર્ચન કરે છે. ત્યાં ભગવાન શિવજીની શિવ કથા, શિવ મહાપુરાણની કથા ચાલે છે. કથાકાર મહોદય વ્યાસજી કથા સંભળાવે છે અને એ જ સમય દરમિયાન સંચુલા એ કથા મંડપમાં પ્રવેશ કરે છે, જાય છે. અને બાપજી કથા કરતા કરતા કઈ માણસના કર્મને આધીન એને કેવું ફળ મળે અને એમાં જેને પાપ કર્મ કર્યા હોય એને નરક ભોગવવું પડે એમ નરકનું વર્ણન કરે છે. 28 પ્રકારના નરકો, એમાં રવ નરકનું વર્ણન જ્યારે કરતા હતા ત્યારે પેલી સંચુલાને થયું કે ઓ, મેં તો મારા જીવનમાં અનેક પાપ કર્યા છે, મારે કેવું દુઃખ સહન કરવું પડશે. આ નરકની જ્યાં વેદનાઓ એમણે સાંભળી છે અને બાપજીએ જેવી કથા પૂરી કરી એટલે પેલી સંચુલા બાપજીના ચરણ પકડ્યા, કથાકારને પગે લાગીને કહે છે કે બાપજી, મેં તો મારા જીવનમાં ખૂબ પાપ કર્મ કર્યા છે, મારે ખૂબ દુઃખ સહન કરવું પડશે. આમાંથી ઉગરવા માટે શું કરવું? અને એમ કરી અને રડવા લાગી છે, પસ્તાવો કરવા લાગી છે. બાપજીએ કહ્યું છે કે હા, પસ્તાવો વિપુલ જળનું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. તે પસ્તાવો કર્યો છે એટલે તારા પાપ તો બધા બળીને ભસ્મ થઈ જશે. આપણે કોઈ પણ કર્મ કરતા હોઈએ અને કદાચ આપણેથી કોઈ પાપ કર્મ થયું હોય, કોઈનેથી આપણે ભૂલ થઈ હોય, કોઈની ભૂલ કરી હોય, તો આ શિવ કથા આપ સાંભળો છો શ્રાવણ માસ દરમિયાન, તો હું આપને એક કરબદ્ધ વિનંતી કરું છું કે જેની ભૂલ કરી હોય ને એની માફી માંગી લો. એ માફ કરી દેશે તો ઉપરવાળો તરત માફ કરશે. જેની ભૂલ કરી છે એની પાસે ભૂલની માફી માંગી લો. નહીતર પછી એ પાપનું પ્રાયશ્ચિત નહીં થાય. એટલા માટે કર્મ કરો તો જરા ધ્યાન રાખો. ભલા કીજે ભલા હોગા, बुरा कीजे बुरा होगा, भला कीजे भला होगा, बुरा कीजे बुरा होगा, वही लिख लिख के क्या होगा, वही लिख लिख के क्या होगा, यही सब यही सुकाना है, न हाथी है न घोड़ा है, वहां पैदल ही जाना है, सजन रे झूठ मत बोल, खुदा के पास जाना, न हाथी है न घोड़ा है, वहां पैदल ही जाना है, सजन रे झूठ मत बोल. ભલા કરશો તો ભલું થશે અને કોઈનું બુરું કરશો તો તમારું પણ બુરું થશે. આ તો નિયમ છે. સામેની દિવાલ ઉપર તમે એક દડો પછાડો તો જેટલી ઝડપથી જેટલા બળથી તમે દડો પછાડ્યો હોય એટલા જ બળથી તમારી તરફ પાછો આવશે. જેવા કર્મ કરશો એવા કર્મ તમારા પાછા આવશે. માટે જ્યાં સુધી જીવો છો, જ્યાં સુધી તમે કર્મ કરી શકો છો ત્યાં સુધી સારા કર્મ ન કરી શકો તો કોઈ વાંધો નથી. દાન દક્ષિણા ન, પરમાત્માએ કદાચ તમને ધન સંપત્તિ ન આપી હોય તો દાન દક્ષિણા ન કરી શકો તો કાંઈ વાંધો નહીં, પણ કોઈનું જૂટવી તો ન લો. સારું કાર્ય કરો. બાકી એક દિન તારી શ્વાસા આ દોરી તૂટવાની, માટે બંદા પ્રભુ પાસે તું માગ મહેરબાની, માગ મહેરબાની જીવડા, હવે માગ મહેરબાની એની પાસે માગી લો. क्या भरोसा है इस जिंदगी का,
साथ देती नहीं ये किसी का क्या भरोसा है इस जिंदगी का। સંચુલાએ પેલા મહાત્માની પાસે માફી માંગી છે. બાપજી, હું પસ્તાવો કરું છું, મારાથી ઘણી ભૂલ થઈ ગઈ છે. બાપજી કહે છે, મા ભેષી દ્વિજ પત્ની ત્વમ શિવસ્ય શરણમ વ્રજ. હે દ્વિજ પત્ની, હે બ્રાહ્મણ, ભગવાન મહાદેવના ચરણમાં જાય એ તને માફ કરી દેશે. એ તારા બધા જ ગુના માફ કરી દે છે. શિવજીના અનુગ્રહથી તું બધા પાપથી મુક્ત થઈ જઈશ. પણ પાપથી તો મુક્ત થઈશ, પસ્તાવો કરીશ. પશ્ચાતાપ પાપકૃતામ પાપાનામ નિષ્કૃતિ પરા. પશ્ચાતાપ કરવાથી તારા પાપની નિષ્કૃતિ તો થઈ જશે, પરંતુ તારું ચિત્ત શુદ્ધ નહીં થાય. હે ચંચુલા, જ્યાં સુધી ચિત્તની શુદ્ધિ નહીં થાય ત્યાં સુધી ભગવાન શિવજી અને માં પાર્વતી તારા હૃદયમાં સ્થાપિત નહીં થાય. અને જ્યાં સુધી શિવ અને પાર્વતી હૃદયમાં ન આવે ત્યાં સુધી તારી મુક્તિ નહીં થાય. બોલે બાપજી, એના માટે મારે શું કરવું? એના માટે તું ભગવાન શિવજીની કથા સાંભળ. 9 દિવસ સુધી સંચુલાએ ભગવાન શિવની કથા સાંભળી છે. કથા સાંભળી અને બાપજીના ચરણમાં પ્રણામ કરીને કહે છે, તતો યાતિ વિશુદ્ધાત્મા સાંબ શંભો પરમ પદમ પરોપકાર નિરતામ વર્ણનીય સુસાધુષુ. હે બાપજી, આપણું સાધુઓના શ્રેષ્ઠ છો. તમે મને કથા સંભળાવી, મારું ચિત્ત શુદ્ધ થયું છે. બાપજી, આપે મારી ઉપર ખૂબ કૃપા કરી છે. કથા પૂર્ણ થઈ. સંચુલા દેવયોગે પછી એનો દેહ છૂટ્યો છે અને એનો આત્મા પરમાત્માના ધામમાં ગયો, ભગવાન શિવજીના ધામમાં ગયો છે. કથા કહે છે કે એ ભગવાન શિવજીના ધામમાં ગઈ અને માં પાર્વતીની પ્રિય સખી બની છે. સમય વીતવા લાગ્યો. એક વખતનો સમય છે. માં પાર્વતીની સામે નેત્રોમાં અશ્રુઓ લાવી અને સંચુલા માતાજીને પ્રાર્થના કરે છે કે હે માં, હે જગદંબા, જયતી જયતી જય માત, જયતી કારણ સબ કરણી, જયતી ભરણ ભંડાર અને જયતી તારણ યરુતરણી, જયતી બુદ્ધ ગુરુદેવ દત્ત વાયક વરદાયી, જયતી આદિ અનાદિ, હે માં પિંડ બ્રહ્માંડ ઉપાય, હે માં જગત જનની, જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ ચકોરી, જય ગજ બદન ષડાનન માતા, જગત જનની દામિની દૂતી માતા. હે માં, હે જગત જનની જગદંબા. એમ જ્યાં સ્તુતિ કરી માં પાર્વતીએ કહ્યું છે, કેમ સંચુલા રડે છે? બોલે માં, મેં ભગવાન શિવજીની કથા સાંભળી, એનું ભજન કર્યું, તારું પૂજન અર્ચન કર્યું, એટલે મને તો તારા લોકમાં વાસ મળ્યો છે. પણ મારો પતિ બિંદુકની શું દશા થઈ હશે? માએ જ્ઞાન જ્યોતિથી જોઈ અને કહ્યું છે તારો પતિ વિંધ્યાચલ પર્વતની તળેટીમાં પિચાસ બનીને પવન ભક્ષણ કરીને રહે છે. માં, એની મુક્તિનો કોઈ ઉપાય ખરો? પ્રસન્ન થઈ અને માં પાર્વતીએ કહ્યું છે કે હા સંચુલા, એની તું માગે છે એટલે એની મુક્તિ હું કરાવી આપીશ. માએ તરત ધ્યાન ધરી અને તુંબરુ નામનો એક ગંધર્વ હતો એને બોલાવ્યા છે. તુંબરુ આવ્યો છે. માને 2 હાથ જોડીને પ્રણામ કરીને કહે છે કે માં, આદેશ કરો, મારે શું કાર્ય કરવાનું? બોલે તું જા વિંધ્યાચલ પર્વતની તળેટીમાં બિંદુક પિચાસ બની અને ત્યાં રહે છે, એને ભગવાન શિવજીની આ 7 સંહિતા વાળું તું શિવ મહાપુરાણ સંભળાવ અને એને આ પિચાસપણામાંથી મુક્ત કરી અને અહીંયા લઈ આવ. વિમાનમાં બેસાડી સંચુલાને લઈ અને તુંબરુ વિંધ્યાચલ પર્વતની તળેટીમાં આવે છે. પેલા પિચાસને બાંધે છે, બિંદુકને બાંધે છે અને 7 સંહિતા વાળું ભગવાન શિવજીનું શિવ મહાપુરાણ એને સંભળાવે છે. પિચાસપણામાંથી છોડી બિંદુકને સફેદ વસ્ત્રો ધારણ કરાવીને કૈલાસમાં લઈને તુંબરુ આવે છે. માં ભગવતીના ચરણમાં પ્રણામ કરી અને બિંદુકે પણ પ્રણામ કર્યા, ભગવાન શિવજીને પ્રણામ કર્યા. ભગવાન શિવજીનો એક ગણ બન્યો છે. હવે સંચુલાનો પતિ નથી રહ્યો, હવે એ ભગવાન શિવજીનો ગણ બન્યો છે. અને સંચુલા માં પાર્વતીની
પ્રિય સખી બની છે. મારા ને તમારા જીવનમાં આપણે ગમે તેવા કાર્યો કર્યા હોય એનાથી ગભરાવું નહીં. કોઈ એવો મહાત્મા આવશે, કોઈ એવો સદગુરુ આવશે, કોઈ એવો પરમ સંત આવશે જે મને ને તમને આ પાપમાંથી છોડાવી અને પુણ્ય તરફ આગળ લઈ જશે. કોઈ ને કોઈ આવશે. આપણે એના અંશ છીએ. ઈશ્વર અંશ, જીવ અવિનાશી. આપણે એના અંશ છીએ. ક્યારેક ને ક્યારેક એના તરફ આપણી ગતિ થશે જ. સંસ્કૃતમાં એક મંત્ર છે, આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવ પ્રતિ ગચ્છતિ. આકાશમાં પડેલું પાણી નદીઓ વાટે, ઝરણાઓ વાટે જેમ સમુદ્રમાં ભેગું થઈ જાય છે, એમ આ જીવાત્મા પણ પરમાત્માનો અંશ છે. એટલે એકના એક દિવસ એના તરફ જશે જ. જીવનમાં બધી જ સંભાવનાઓ છે, હારી નહીં જવાનું. બધી જ સંભાવનાઓ છે. સંભાવનાઓથી ભરેલું આ જીવન છે. મેં એક વાર્તા સાંભળેલી, આપે પણ કદાચ સાંભળી હશે, કે એક શિક્ષક એક તપેલું લાવીને વિદ્યાર્થીઓની પરીક્ષા કરે છે. ક્લાસમાં બધા જ વિદ્યાર્થીઓ છે અને બોલાવે છે કે મોટા મોટા પથ્થર લાવો ના તપેલાને ભરી દો. બધા મોટા મોટા પથ્થર લાવે ને તપેલાને ભરે છે. પછી કહે છે કે હવે એક કામ કરો, નાની નાની કાંકરીઓ લાવો, નાના પથ્થર લાવો. પછી નાની નાની કાંકરીઓ લાવે છે ને એમાં ભરે છે. બોલે ભરાઈ ગયું? તો નહીં, હજી ખાલી છે. તો કે કામ કરો, વેકરો ભરી આવો. વેકરો લાવીને પેલા તપેલામાં ભરે છે. બોલે વેકરો ભરાઈ ગયો? બોલે હા, હવે તપેલું ભરાઈ ગયું. ના, હજી ભરાણું નથી, હજી તમે થોડી રેતી લઈ આવો ઝીણી. અને પછી વિદ્યાર્થીઓ રેતી લઈ આવ્યા, એ પણ એમાં સમાઈ ગઈ. બોલે હવે આમાં કાંઈ સમાય એમ છે? બોલે હવે આમાં કાંઈ સમાય એમ નથી. તો કે હજી સમાય એમ છે. શું? એક ડોલ પાણી ભરી આવો. અને વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થી ગયો અને એક ડોલ પાણી ભરીને લાવ્યો અને એ તપેલામાં પાણી નાખ્યું. પછી શિક્ષકે બધા વિદ્યાર્થીઓને કહ્યું છે કે વિદ્યાર્થી મિત્રો, કદાચ પાસ થાવ તો બહુ સારું, પણ નાપાસ થાવ તો કોઈ હારી જવાની જરૂર નથી. જીવનમાં બધી જ સંભાવનાઓ છે. તપેલું કાંકરી અને રેતીથી ભરાઈ ગયું છે, છતાં એમાં પાણી ભરાવાની સંભાવના છે. હારી નહીં જવાનું. તમે નામ સાંભળ્યું છે ને, કદાચ એનો લેખ પણ તમે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં સાંભળ્યો હશે. એમાં કહે છે કે હિલન કેલરી નામની એક મહિલા, જેનું નામ છે હિલન કેલરી, પોતે અંધ છે, બેરી છે, મૂંગી છે, છતાં એમણે અનેક પ્રકારના નિબંધો લખ્યા, કાવ્યો લખ્યા. એમણે ખૂબ કાર્ય કર્યું સાહિત્ય જગતમાં. હિલન કેલરી ઉમદા લેખિકા, બેરી મૂંગી હોવા છતાં દરેક સંભાવના છે. પણ ભગવાન શિવનું જેને શરણ મળ્યું છે, ભગવાન મહાદેવનું જેને શરણ મળ્યું છે, અરે સાહેબ છોડો, રાવણને પણ ભગવાન રામના દર્શન થયા છે. દરેક સંભાવના છે. કોઈ હારી નહીં જવાનું. આ કથા મને તમને એ સંભળાવે છે કે આ જીવનમાં દરેક સંભાવના છે. નહીતર જ્યાં સુધી જીવો ત્યાં સુધી રામનું નામ નહોતો બોલ્યો. પણ તપસ્વી ને ભગવાન શિવનો પરમ ભક્ત રહ્યો એટલે રામની પાસે એને ન જવું પડ્યું. રામ એની પાસે આવ્યા. હનુમાનજીએ તો એને કહ્યું છે કે હે રાવણ સાંભળ, રામ નામ બિનુ ગિરા ન સોહા, દેખો બિચારી ત્યાગી મદમોહા, દેખો બિચારી ત્યાગી મદમોહા. આ બધી જલ્પના મૂકી દે, ભગવાન રામને વિરોધ કરવાનું છોડી દે અને એના નામનો ઉચ્ચાર કર, એના ચરણમાં આવી જા અને તારી લંકાનું અવિશળ રાત તને ભગવાન શિવ રામ આપી દેશે. શિવનો પરમ ભક્ત છો અને રામનો વિરોધ કરે છે, માન્યો નહીં. ભલે એવો અહંકારી રહ્યો, અહંકારથી પણ
ભગવાન શિવ તરફ અને પરમાત્માનો આ નિયમ છે, તમે ગમે એ રૂપે એનું નામ લ્યો તો એ તમને તારશે. શિશુપાલે શું કર્યું? 108 ગાળો દીધી. ભગવાન કૃષ્ણનો બિલકુલ વિરોધી, ફઈનો દીકરો હોવા છતાં એનો બિલકુલ વિરોધી, પણ 100 ને ઉપર એને ગાળો દીધી. ત્યારે ભગવાન શિવજી ભગવાન શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્રથી પેલા શિશુપાલનું માથું કાપી નાખ્યું છે. આપ મહાભારત વાંચજો. એનું માથું કાપી નાખ્યું પછી એનો આત્મા જે બહાર નીકળ્યો, એની જે જ્યોતિ નીકળી એ ભગવાન શ્રી કૃષ્ણમાં સમાઈ ગઈ. સહદેવે પ્રશ્ન કર્યો છે ભગવાન શ્રી કૃષ્ણને, ભગવાન આ તો તમારો વિરોધી છે, તમારો દ્રોહી છે, અને છતાં તમે એને તમારામાં સાયુજ્ય મુક્તિ આપી છે. ભગવાન કૃષ્ણ કાંઈ કહે પેલા નારદજી એને જવાબ આપ્યો, સહદેવ, ભગવાનને જે ભાવે જે ભજે અંતે તો પરમાત્માને જ ભજે છે ને. એટલે કૃષ્ણ બધાનો છે, દ્વેષ કરે એનો પણ છે અને એને પ્રેમ કરે એનો પણ છે. શિશુપાલને ભગવાને સાયુજ્ય મુક્તિ આપી છે. એન કેન પ્રકારે પરમાત્મા તરફ જાઓ. બસ રાવણ ભગવાન રામનો વિરોધ કરીને ગયો છે. એક વખત પ્રભુનું ચરણ વાગ્યું. તમે જે જગ્યાએ છો, જેવા છો તેવા એના શરણમાં આવી જાઓ, એ તારી છે. એનો સ્વભાવ છે કરુણાનો. એટલા માટે જ ભગવાન મહાદેવને કહે છે, કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મહાદેવ કેવા છે? કરુણાનો અવતાર છે, સંસારનો સાર છે. એટલે સંસારી જીવોએ કોઈ પહેલું નહીં લગાડવાનું, અમે કેમ કરી શકીએ, શું કરી શકીએ. જેવા હોય એવા એના છીએ ને, એની પાસે જ જઈશું ને. દીકરો કદાચ ક્યાંક નાનો દીકરો હોય, વર્ષ 1.5 વર્ષનો અણસમજુ હોય અને રમતો રમતો બજારમાં જતો રહ્યો હોય ને આવો ચોમાસાનો સમય હોય ને એમાં ગારામાં બગડીને આવે તો માં એને મારશે ના. માં એને નવરાવી ધોવરાવીને એના કપડાં બદલાવીને એને શુદ્ધ કરીને તરોતાજા કરીને પવિત્ર કરીને વળી પાછી એને રમવા મોકલશે. શું કામ? માં છે. એમ આ મારો ને તમારો જગતનો બાપ છે. આપણાથી કઈ ભૂલ થઈ હોય તો એ જ આપણી ભૂલને સુધારશે, બીજું કોણ સુધારે? એનાથી ડરવું નહીં. એ મારો ને તમારો પરમ પિતા છે, પરમાત્મા છે. આ મહાત્મની કથા મને તમને એ શીખવે છે કે તમે જેવા હોય એવા એક વખત એના ચરણમાં જાઓ, મને તમને એ તારી દેશે. એવી મહાત્મની કથા સુતજી મહારાજે શૌનક આદિ ઋષિઓને સંભળાવી છે. અને હવે વિદ્યેશ્વર સંહિતાની શરૂઆત કરે છે. મંગલાચરણના મંત્રમાં ભગવાન વેદવ્યાસ મહાદેવનું આરાધન કરતા, એની સ્તુતિ કરતા કહે છે, આદ્યાંત મંગલ મજાત સમાન ભાવ માર્યંત મીશ મજરામર માત્મદેવ પંચાનન પ્રબલ પંચ વિનોદશીલમ સંભાવયે મનસી શંકરમ વિદેશમ સંભાવયે મનસી શંકરમ વિદેશમ. ભગવાન મહાદેવની પ્રાર્થના કરે છે, હે ભગવાન શિવજી, તું આદિમાં છો, તું મધ્યમાં છો, તું અંતમાં છો, બધાનું મંગળ રૂપ કરવા વાળો છો, કલ્યાણકારી છો. એવા તમે સમગ્ર વિશ્વમાં સ્થિત છો, સમગ્ર વિશ્વનું કારણ તમે છો. જરા અને મરણ રહિત એટલે વૃદ્ધત્વ અને મરણ રહિત આપ છો. એવા હે મહાદેવ, ભક્તો માટે તમે મુક્તિ આપવા વાળા છો, મંગલ કરવા વાળા છો, 5 શબ્દાદી વિષયોને હરવા વાળા છો. પ્રબલ પંચ વિનોદશીલમ, આ 5 પ્રકારના જે મારા તમારા ઉપર આવેલા દુઃખો છે, પાપ છે, એના તમે હરવા વાળા છો.
હે ભગવાન અંબિકાપતિ શંકર, હું તમને હૃદયથી સ્મરું છું, તમને યાદ કરું છું, તમારું પૂજન અર્ચન કરું છું. આમ ભગવાન મહાદેવના ચરણમાં પ્રણામ કરી ભગવાન વેદવ્યાસજી આ કથાની શુભ શરૂઆત કરે છે. કથાના મંડાણા છે તીર્થરાજ પ્રયાગમાં. એ ક્ષેત્ર કેવું છે એનું વર્ણન કરતા ભગવાન વેદવ્યાસ બોલ્યા છે, ધર્મ ક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમે પુણ્યે બ્રહ્મલોકસ્ય વર્ત્મની. તીર્થરાજ પ્રયાગમાં. હવે તો બહુ સારું છે, એનું નામ ફેરવી અને આપણા યશસ્વી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી એવા યોગીજીએ અલ્હાબાદ નામ હતું એને ફેરવીને તીર્થરાજ એટલે કે પ્રયાગરાજ રાખ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ યોગીજી મહારાજને કે આપણું જે મૂળ વૈદિક નામ જે હતું એને ફરી વખત સ્થાપિત કરી દીધું છે. એ વાત તીર્થરાજ પ્રયાગમાં આ કથા ચાલે છે. ક્ષેત્ર કેવું છે? ધર્મ ક્ષેત્ર છે, મહાન ક્ષેત્ર છે, જ્યાં ગંગા અને કાલિંદી એટલે કે યમુના ની બે ધારાઓ વહે છે. ગુપ્ત રૂપે સરસ્વતી જ્યાં વહે છે એવો ત્રિવેણી સંગમ છે. ત્યાં 88,000 ઋષિમુનિઓ એકત્રિત થયા છે. અને એ ક્ષેત્રમાં મુનિઓએ એક યજ્ઞનો પ્રારંભ કર્યો છે. અને એવું સાંભળી યજ્ઞનો પ્રારંભ કર્યો છે એવું સાંભળી અને ભગવાન વેદવ્યાસ સહિત બધા ત્યાં વિરાજિત થયા છે. ત્યારે વેદવ્યાસના પરમ શિષ્ય એવા સૂતજી મહારાજ, જેનું નામ છે રોમહર્ષણ. સૂત જ્ઞાતિ કઈ રીતે થઈ એની આપણે આગળ કથા કહેશું, પણ આનું નામ છે રોમહર્ષણ. સૂત ઘણા થયા છે. સૂત એટલે ક્ષત્રિય હોય પુરુષ અને સ્ત્રી બ્રાહ્મણ હોય, એના બંનેના સંયોગથી જે બાળક ઉત્પન્ન થાય એની જાતિ થઈ છે સૂત. એ મોટા ભાગે યા તો ઘોડાની રખેવાળી કરે છે યા તો રથ ચલાવે છે. અને એ વખતે આ સૂત જ્ઞાતિના બધા લોકો ભગવાન વેદવ્યાસ પાસે ગયા અને કહ્યું છે કે અમારો વેદ ઉપર અધિકાર જ નહીં. બોલે તમે બ્રહ્માજીની પ્રાર્થના કરો અને બ્રહ્માજી જો કહે તો હું તમને ભણાવું. બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. બ્રહ્માજીએ વ્યાસજીને આદેશ કર્યો છે કે તમે આને વેદ અને નહીં ભણાવો, પણ 18 પુરાણોની રચના કરી અને આને 18 પુરાણ ભણાવો. સૂતજીને 18 પુરાણો ગુરુદેવ વેદ વ્યાસે ભણાવ્યા છે. એટલે દરેક પુરાણની કથાનો વક્તા સૂત છે. અને આમે સૂત જેવો કોઈ વક્તા નહીં સાહેબ. પુરાણની કથા કહેવા માટે તો કોઈ રોમહર્ષણ જેવો વક્તા જોઈએ. રોમહર્ષણ એનું નામ એટલા માટે પડ્યું કે વ્યાસ પાસે જ્યારે આ પુરાણોની કથા ભણતા હતા ને ત્યારે એના 33 કરોડ રૂવાટાઓ ઊભા થઈ જતા. એને આનંદ આવતો કથા સાંભળતા સાંભળતા, કથા ભણતા ભણતા, પુરાણો ભણતા ભણતા. એટલે એનું નામ રોમહર્ષણ પડ્યું, કારણ કે એના રોમ રોમ હર્ષિત થતા હતા. એવા સૂતજી મહારાજ 88,000 ઋષિમુનિઓ બધા બેઠા છે. યજ્ઞની શરૂઆત કરવાની હતી. યજ્ઞ સવારનો યજ્ઞ પૂરો થયો, સાંજનો સમય, અને એમાં બધા જ ઋષિમુનિઓ બેઠા છે. વ્યાસજીને ઊંચા આસન ઉપર બેસાડ્યા છે, વ્યાસપીઠ ઉપર બેસાડ્યા છે. અને શૌનક આદિ ઋષિઓ કહે છે કે વ્યાસ બાપજી, સવારનો સમય તો યજ્ઞનો છે, સાંજના સમયે તમે અમને કંઈ કથા સંભળાવો ને એ જ સમયે 88,000 ઋષિમુનિઓની વચ્ચે જેમ હાવજ હાલ્યો આવતો હોય એવા નવજુવાન સૂતજી મહારાજનો પ્રવેશ થાય છે. અને સૂતને જોતા જ ભગવાન વેદવ્યાસજીએ કહ્યું છે કે સૂત, તું આવ્યો છો તો આ પુરાણની કથા તું હવે કહે. અને શૌનક આદિ ઋષિમુનિઓએ સૂતજી મહારાજનું સ્વાગત કર્યું છે. અને જ્યાં રોમહર્ષણ આવ્યા છે, રોમહર્ષણ સર્વજ્ઞ ભવાન વે ભાગ્ય ગૌરવાત પુરાણ વિદ્યા મખિલામ વ્યાસાત વ્યર્થૈવા. હે રોમહર્ષણ, તમને વ્યાસના શિષ્ય બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. તમે ભાગ્યવાન છો. આપ પધાર્યા છો બાપજી, બધી જ વિદ્યામાં નિપુણ છો
આપ અહીંયા વ્યાસપીઠ ઉપર વિરાજિત થાવ અને અમે બધું સાંભળ્યું છે તે તમારી પાસે અગાઉ શુભ અને અશુભ બધું જ અમે સાંભળ્યું છે. હવે વધારે અમારે સાંભળવાની તમારી પાસેથી ઈચ્છા થઈ છે. બાપજી, હમણાં જે કંઈ સાંભળવાનું હોય અને જે કંઈ રહસ્ય હોય એ બધું જ અમને સંભળાવો. ઘોર કળિયુગની વાતો કહી એ પણ અમને સંભળાવો. આ દુનિયામાં માણસ આ કળિયુગમાં કામનાનો દાસ બનશે એના માટે શું? આ ચારે વર્ણમાં કળિયુગના જે દોષ ગણાવ્યા છે એ બધા દોષોમાંથી મુક્ત થવા માટે શું? પોતાના ધર્મને ત્યજનારી આ લોકમાં અને પરલોકમાં એ જીવાત્માની શું ગતિ થશે એ અમને કહો. અને આ બધું કહેવા માટે આપના સમાન બીજો પરોપકાર કરવા વાળો હે બાપજી આ જગતમાં બીજો કોણ છે? આપ તો પરોપકાર કરવા વાળા છો. પરોપકાર સદૃશો નાસ્તિ ધર્મો પરોપકાર. આપની જેવો બીજો પરોપકારી કોણ છે? અને બાપજી અમે તો સાંભળ્યું છે કે બીજાની પીડા અને બીજાનું હિત કરવું એ જ માનવ માત્રનો ધર્મ છે. ગોસ્વામીજીએ રામચરિત માનસમાં પણ આવું કહ્યું છે કે પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અઘમાન. એ પર પીડા સમ નહીં અઘમાન. બાપજી, બીજાનું હિત કરવું એ જ મોટો ધર્મ છે. અને અત્યારે અમે જે ઋષિ મુનિઓ ભેગા થયા છે એનું હિત પરમાત્માની કથા સાંભળવામાં છે. આપ અમને કથા સંભળાવો એટલું કહી અને શૌનકે પ્રશ્નો જે 7 મેં આપને કહ્યા હતા એ રાખ્યા છે. અને હવે સુધજી મહારાજ વ્યાસપીઠ ઉપર વિરાજિત થયા છે અને કથા કહેવા માટે તૈયાર થયા છે. સુજીએ કર્યું શું? ભગવાન શિવજીનું ધ્યાન ધર્યું અને પોતાના ગુરુને યાદ કર્યા છે. સાધુ પૃષ્ઠમ સાધવો વસ્ત્રે લોક હિતકારકમ ગુરુ સ્મૃત્વા ભવે સ્નાદ્ર વક્ષે તત શ્રોતાદરા. પોતાના ગુરુને યાદ કર્યા છે. ગુરુ સ્મૃત્વા ભવે સ્નાદ્ર અને હૃદય આદ્રતાથી ભરાઈ ગયું. મારા ગુરુએ મારી ઉપર કેવી કૃપા કરી કે મારાથી મોટા વૃદ્ધ અને વેદને જાણતા લેવા શૌનક આદિ ઋષિમુનિઓ અહીંયા વિરાજિત થયા છે. અને મને મારા ગુરુએ એવી કૃપા કરી છે કે આજ એને પરમાત્માની ભગવાન શિવજીની કથા સંભળાવવાનો મને આજ મોકો પ્રાપ્ત થયો છે. ખેર, અહીંયા ગુરુને એમણે યાદ કર્યા છે. આવો આજની કથાને આપણે વિરામ આપીએ છીએ. આપણે પોતપોતાના ગુરુને યાદ કરી અને આજની કથાને હું અહીંયા વિરામ આપું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. કરચરણ કૃતંબા કાયજમ કર્મ જમ્મા શ્રવણ નયન જમ્મા માનસં વા પરાધમ વેતમ વા સર્વમેતત્સમસ્વ. જય જય કરુણાબ્દે શ્રી મહાદેવ શંભો. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિર સ્વભાવા કરોમિ યદ્યત સકલં પરસ્મૈ શ્રી સદાશિવાયેતિ સમર્પયામિ. બોલીએ નીલકંઠ મહાદેવ કી જય, સદગુરુ દેવ કી જય, સનાતન ધર્મ કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ.